ડીસાના તબીબી ઇતિહાસમાં સુવર્ણ પાનું માતૃત્વ વિમેન્સ હોસ્પિટલમાં અતિ જોખમી ગર્ભાવસ્થામાં માતા બાળકને મળ્યું નવજીવન। ડીસામાં ગૌરવની ઘટના સામે આવી છે। મારું નામ પ્રકાશ કુમાર ભુલાજી છે। હું ડીસાનો રહેવાસી છું। હું બધી ડીસાની હોસ્પિટલમાં ફરી વળ્યો હતો। પછી બધે ડૉક્ટરે ના પાડી હતું મને। પછી માતૃ હોસ્પિટલ ડી રાહુલ ખેલતભાઈને અહીંયા આવ્યો। અતિ જોખમી ગણાતી પ્લેસન્ટા એક્રેટા સ્પેક્ટ્રમ જેવી સ્થિતિમાં માતૃત્વ વિમેન્સ હોસ્પિટલની ટીમે સફળ ઓપરેશન કર્યું। તારીખ 11/2/2026ના રોજ એક ગર્ભવતી મહિલા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી। આવીને મેં સાહેબને ફાઇલ બતાવી કે સાહેબ મારે આવો કેસ છે। સાહેબ એ દાડે એડમિટ કર્યો મને ને પછી અમદાવાદ જવા માટે મારા પાસે ટાઈમ ઓછો હતો, પણ સાહેબે મારી પત્નીને ને મારા બાળકને ને કોથળી બી બચાવી નાખી ને હાલમાં છઠ્ઠે દાડે મને રજા આપે। આવા કેસોમાં ભારે રક્તસ્રાવ અને ગર્ભાશય કાઢવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ ડોક્ટરોની ટીમે સંપૂર્ણ તૈયારી અને કુશળતા સાથે માતા અને બાળક બંનેને સુરક્ષિત બચાવ્યા। સૌથી ખુશીની વાત એ રહી કે માતાનું ગર્ભાશય પણ બચાવી લેવામાં આવ્યું। 16/2/2026ના રોજ માતાને સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી। હું ડૉક્ટર રાહુલ ગેહલોત, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ, માતૃત્વ વુમન્સ હોસ્પિટલ। તારીખ 11ના રોજ અમારી જોડે એક કેસ આવેલો, જે મેડિકલ ભાષામાં પ્લેસેન્ટા એક્રેટા સ્પેક્ટ્રમ કહેવાતો હોય છે, જે અતિ જોખમી કેસ કહેવાય છે ગાયનિકની ભાષામાં। માતા અને બાળક બંનેને જીવ જોખમમાં હોય છે। આવા કેસમાં જનરલી એવું હોય છે કે જ્યારે નાળ જે છે એ આગળના ઓપરેશનના ટાંકાના ભાગે ચોંટી હોય છે અને પેશાબની કોથળીને એ બધામાં પણ ચોંટેલી હોય છે, જેથી ઓપરેશન દરમિયાન બહુ વધારે બ્લીડિંગ થતું હોય છે। જરૂર પડે તો માતા અને બાળક બંનેને પણ જોખમ હોય છે। આવા કેસોમાં જનરલી અમદાવાદ જવાની જરૂર પડતી હોય છે, કારણ કે આ કેસમાં જનરલી ટીમ એપ્રોચની જરૂર પડતી હોય છે। ડીસામાં આ કેસ અમે હેન્ડલ કરેલો છે। હું અને બીજા સિનિયર ગાયનેકોલોજીસ્ટ અને 2-3 એનેસ્થેટિસ્ટ અને સર્જનને સ્ટેન્ડ બાય રાખતા હોઈએ છીએ, અને ટીમ વર્ક દ્વારા અત્યારે માતા પણ તંદુરસ્ત છે, બાળક પણ તંદુરસ્ત છે। આવા કેસોમાં જનરલી માતાની કોથળી કાઢવી પડતી હોય છે, પણ આ કેસમાં અમે કોથળી પણ બચાવી શક્યા છીએ, જે ખરેખર એક અમારા માટે પણ સફળતા છે અને માતા માટે પણ એક બહુ સારી વસ્તુ છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।